નમસ્કાર સમાચારમાં આગળ વાત કરીએ હળવદ તાલુકાની તો હળવદના ધુળકોટ ગામે આપ નેતા રાજુભાઈ કરપડાની અધ્યક્ષતામાં ખેડૂત મીટિંગ યોજાઈ હતી। આગામી સમયમાં પાછળના ગામના ખેડૂતોને પાણી નહીં મળે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે। ત્યારે હળવદ તાલુકાના ધુળકોટ ગામે આમ આદમી પાર્ટીના ગુજરાત કિસાન મોરચાના પ્રમુખ રાજુભાઈ કરપડાના અધ્યક્ષસ્થાને ખેડૂત મીટિંગ યોજાઈ હતી, જેમાં રાજુભાઈ કરપડાએ ગુજરાત સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું કે સરકારની કૃષિ વિરોધી નીતિથી ખેડૂતો બરબાદ થઈ ગયા છે। બ્રાહ્મણીએ બે ડેમની 22D કેનાલમાં પાછળના ધુળકોટ, પ્રતાપગઢ, સુરવદર, ઘાટીલા જેવા ગામોને 20 દિવસથી નર્મદાનું પાણી મળતું નથી। તેમણે વધુમાં જણાવ્યું કે આગામી સમયમાં ખેડૂતોનું પાણી નહીં મળે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે। વધુમાં રાજુભાઈ કરપડાએ જણાવ્યું હતું કે શું બ્રાહ્મણીએ બે ડેમ માટે રિલાયન્સ બનાવ્યો છે। જો આઝાદીના 75 વર્ષ પછી પણ ખેડૂતોને પાણી માટે આંદોલન કરવા પડે તો આનાથી મોટી દુઃખદ બાબત કોઈ ન હોઈ શકે। ખેડૂત મીટિંગમાં આપના હળવદ ગ્રામ્ય પ્રમુખ ચંદુભાઈ મોરી, શહેર પ્રમુખ વિપુલ રબારી, કિસાન મોરચાના પ્રમુખ જયરાજસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા। જે અમે આવનારા સમયમાં બ્રાહ્મણી બેને જે હાથ ગામના ખેડૂતોને વંચિત રાખવાનું કામ કરી રહી છે ભારતીય જનતા પાર્ટી, એના માટે હવે આપણે અવારનવાર રજૂઆતો કર્યું છે, પણ હવે આવનારા સમયમાં કે ધનાડા જે સંપ નીચે પાણી આપે છે ત્યાં અમે કાયદાકીય માંગણી પોલીસ સ્ટેશને લઈ અને ખેડૂત મિત્રોને આહ્વાન કરી છે કે તમે ત્યાં ખેડૂત આગેવાન આવજો અને આપણે આવનારા સમયમાં રેગ્યુલર પાણી આ સિઝનને આવનારી સિઝનમાં આપે અને જે GWILના પંપ ગેરકાયદેસર રીતે ચાલી રહ્યા છે એને પરમિશનની કોઈ જરૂર નથી ગવર્મેન્ટ પાસે। હળવદ તાલુકાના ધુળકોટ ગામે અમારે આમ આદમી પાર્ટીની ટીમ દ્વારા કિસાન સભાનું એક આયોજન કરવામાં આવેલું, જે ખરેખર સભાનો આશય હતો એ કોઈ રાજકીય પર્પસથી નહોતો। અહીંયા જે 7 થી 8 ગામમાં જે મૂળ સમસ્યા અત્યારે ખેડૂતોને પાક બચાવવા માટેનો જે બ્રાહ્મણી બેમાંથી ખેડૂતો 20 દિવસથી પાણીથી વંચિત છે, અવારનવાર રજૂઆતો કરવા પછી પાણી ચાલુ કરવામાં આવતું નથી। ઉપરથી અહીંયાનું જે પાણી છે એ અહીંયાથી ખેડૂતોની ફરિયાદ છે કે રિલાયન્સમાં મોકલી આપવામાં આવે છે। તો અમારો મુખ્ય સવાલ સત્તા પક્ષને એ છે કે ખરેખર રિલાયન્સ માટે સરદાર સરોવર ડેમ બન્યું છે, રિલાયન્સ માટે અહીંયા બ્રાહ્મણી બે બન્યું છે, જે અહીંયાના ખેડૂતોને ખરેખર પાક બચાવવા માટે આઝાદીના 75 વર્ષ પછી પણ જો પાણી માટે લડાઈ લડવી પડે, સિંચાઈનું પાણી માંગવા જવું પડે તો આનાથી મોટી દુઃખદ બાબત બીજી કાંઈ ના હોય। આવનાર સમયમાં જે અહીંયાથી ટ્રાન્સમિશન લાઇન પસાર થાય છે એના માટે, જે અહીંયા સિંચાઈના પાણીનો પ્રશ્ન છે એના માટે, અને ખેડૂતોની જે સ્થાનિક સમસ્યાઓ છે આ દરેક પ્રશ્નને, દરેક વેદનાને વાચા આપવાના પ્રયાસ સાથે અમારી ટીમ અહીંયા એક્ટિવ થશે। દર અઠવાડિયે હળવદના એક ગામડે જઈ અને ખેડૂતોને જાગૃત કરવાના પ્રયાસ કરશે।